માન માગે છે. હાલો બેટા હાલો. હરીશ લે એના પર આખી હનુમાન ચાલીસા લખેલી છે. અમને જપનો પૈસો નથી. એકનું નામ પાડવાનું છે દિલપો અને એકનું નામ પાડવાનું છે લવલી. સો હાલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્તે કાલ કેમ છો કેડો હાલ સકા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે. બહુ ટાઈમ પછી આ સાઈડ આવીને બ્લોગ ચાલુ કરવામાં આવ્યો છે કેમ કે આજે દરવાજા ખુલી ગયા છે, પાટ ખુલી ગયા છે મંદિરના. આ પાટને ખોલી દેવામાં આવ્યા છે એમ કહો તો ચાલે. આ હિંચકા પર બેસીને આજે મેં ચા પીધી છે બહુ ટાઈમ પછી, બરાબર. અને ગાइस जो 3 मेहमान हमारे घर पे आए हैं जिनको मैं आपको दिखाना चाहता हूँ वो 3 मेहमान कौन है. બહાર નીકળીએ જનાબ. ઢોળી નહીં ખુશે તમારા કાકન ઘેર. સો ગાइस અત્યારમાં પાણી અને મહારાણી ઉતરો. તમારું સ્વાગત છે. ગાइस આ બે મેલ છે, બરાબર છે. આ અને આ અને આ ઉન્નતિ છે, ફીમેલ પાડી. માર જેમ મોણ ખાઈશ. માન માગે છે. હાલો બેટા હાલો બેટા લે બેટા કે બી ગઈ જો. દુનિયા જો બી ગયો એ બેટા બી જાય નીચે છે. ઉતરીને पानी पी लो, खाना नहीं खाया तो क्या किया. और ये दोनों देखो गाइस, બંકેશ્વર. બંકે है. ये एक બંકા ये है और एक બંકા ये है. हाँ हेवी लागे वरने હા નહીં હારું એક નંબર લાગે તો. આ એક નંબર લાગે મને. ઈ એક નંબર જ છે. હું જો એટલે આ પા ખંભો મસ્ત ઊંચી કરી રાખે છે. સો ગાઈસ હવે ઉન્નતિનો ટાઈમ તો આમાં પસાર થવાનો છે. શું આને કહો? પાખા સરસ ઊંચાય પણ આ પણ આ માન માગે છે ને ઉન્નતિ? બંકેશ્વરી છે થોડી. કેવી છે? બંકેશ્વરી. તારા જેવી માન માગે, ખાલી ખોટું માન માગે છે ને. તેમ તું મને કીધી માન આપીને ઊંધો એહ, પડી ગયો. કેટલો ભાવ જો કેટલો આ ખરી? માન હતું. કેટલો આ ભાવ ટી-શર્ટનું કહું છું? માન હતું guys. ઉન્નતિ પેલા બે જોડે જાદુ કરી તારા મિત્રો જોડે. એ આઘા હોય જાય હજી એને મારી ટેવ નહીં પડી. પછી હમણાં રાળોની ટેવ પડી જાય ને. રાડ બાડી અહીંયા જો એ તો નથી કે અહીંયા ચલે ખાવાય જે પછી ખબર પડશે એને. હરીશ લે હરીશ લે ખાવા આવો લે. હરીશ કે મને મગ ખવડાવે એ કાચા. અલગ અલગ નામ પડવા જેવું છે ને આમને એવા. હરીશ લે ચલ નૈના કયો હરીશ? નૈના લે. હરીશ લે આ નૈના લે. જો હરીશ ભાઈ એકદમ ધોળા ધોળા હા એટલે હરીશ લે. હા નૈના ભાભી મિક્સ મિક્સ કાળા ધોળા એટલે આ. બહુ પણ હેવી. અમારા હરીશ નૈનામાં હજી પ્રેય અને જીયાનો હજી ઉદ્ભવ નથી થયો. हाँ तो भाई खरेखर ओ गाइस जिम का बैग, लेकिन आज मेरे पास टाइम शायद नहीं हो सकता है. તો લઈને अगर ઉતરવા જા. ना टाइम मળી ગયો તો લીધા શૂઝ લીધા. યસ જતો રહી છે એમ વાત છે, સમજી તું? રેગ્યુલર થઈ જાવ. ગામડે ક્યાં કરી? ચલો ત્યાં ગાઈસ જઈને કામ લેટ્સ ગો. કરવાનું છે. ઘઉં પાછળ ચીલ પાણી પીવે એવી વસ્તુ મેં ખાલી સાંભળી હતી, આજે જોઈએ છે. તારા માટે કડું મંગાવું એમ કરીને કડું તો મંગાવ્યું છે, એની જોડે જોડે બીજું કંઈ કે એનું મંગાવી લીધું છે, પણ ખુલ્યું તો સૌથી પહેલા કડું જ છે. સો ગાઈસ મેં એક મસ્ત કડું મંગાવ્યું હતું, એના પર આખી હનુમાન ચાલીસા લખેલી છે. જો આખી હનુમાન ચાલીસા પ્રોપર લખી છે, મસ્ત લાગે છે. જો હમણાં થાય કે નહીં એ ખાસ વાત છે, હવે જોવી પડશે. આ થશે કે નહીં થાય મને એ વિચારવાની વાત છે. હવે જોઈ લઈએ પહેલાં પહેરીને. પણ ઉન્નતિ પટેલનું આમ આવી છે પાછું બીજું કંઈક એણે મંગાવેલું છે જે એ બી આપણે જોઈ લઈએ પછી નક્કી કરીએ. આજે અમે મંગળવાર છે, આજે જ પહેરી લેવું સારું, એમાં કંઈ જાજુ હોય નહીં વિચારવાનું. ગાઈઝ એકચ્યુઅલીમાં ધાબા પર આવી ગયા છીએ પણ કોઈ ઉત્તરાયણ નથી, બરાબર છે ને. સૂરજ વાહ સરસ મજાનો સૂરજ છે, ફિરકી પતંગ ફટાકડા બધું હજુ અહીંનું અહીં છે. તો એકચ્યુઅલીમાં રીઝન કંઈક એવું છે ગાઈઝ કે અમને જપનો પૈસો નથી, એટલે અમે લોકો અહીંયા કરાવી રહ્યા છીએ સરસ મજાનું બોર્ડ આની વચ્ચે આખું, બરાબર છે. આ બધું પેક કરીને વ્યવસ્થિત એક બોર્ડ બનાવવા અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે. તો સરસ મજાનું બોર્ડ બનાવવાનું છે. ખર્ચો કરીને ટાઈમ થઈ ગયો તો આ બહુ નવું લાવે છે દિલપો, બધું બહુ બોલે છે ગાઈઝ. તમે એની વાતોમાં આવશો નહીં, બધી એની વાતો છે એકચ્યુઅલીમાં બહુ બધી. તો શું વ્યવસ્થિત થોડુંક બોર્ડ દેખાય એના માટે જીટુબીનું નવું બોર્ડ અમે લોકો અત્યારે બનાવી રહ્યા છીએ. પહેલાં એનું કામકાજ પતાવી લઈએ, આજે આવી ગયા છીએ એટલે હજુ જીમ બી જતા આવીએ પહેલાં, પછી આગળનો વહીવટ કરશું. ચલો ગાઈઝ. અમારો જે ટ્રેનર છે એ અત્યારે ઇન્જર્ડ થઈ ગયો છે, તો એ સલમાન ખાનની જેમ ચાલે છે. તો જો પલટ અરે ભાઈ અપૂર્વ ભાઈ બિગ ફેન ભાઈ. ક્યાં ભાઈ તમે ક્યાં પડ્યા હતા ભાઈ? આ સાંભળ્યું અમે તમારી ખબર લેવા માટે સ્પેશિયલ મારા બ્લોગના બધા છોકરાઓને એમ થયું કે કિશનભાઈના ટ્રેનર ક્યાં પડી ગયા એમ, એટલે ખાસ પૂછવું જરૂરી હતું અત્યારે. બોડી તો યાર હવે હરિદર્શન જોયું ને તમે? હા જોયું. એ હરિદર્શન સેલ્ફી જોડે મારા ભાઈને એમ ખતરનાક વાગી ગયું છે ગાઈઝ, બટ એમ છતાંય બોડી એવી ને એવી છે. આ તો બંધો ગાંઠ એવું નહીં, અને આજે આવું બોલ્યો છું ને એટલે હમણાં મારી વધારે મન કરશે આ મને
વિશ્વાસ છે આના પર. યો બ્રો યો. સો ગાઈસ ચલો ફાઇનલી રાતના વાગી ગયા છે આજે 10:30. આજે જમવામાં થઈ ગયું છે લેટ, કેમ કે હું હતો થોડો કામમાં, થોડો બિઝી, થોડી વાતો ચાલી રહી હતી એટલા માટે. સો ચલો ભાઈ અત્યારે જઈશું ઘરે. પહેલાં સૌ પ્રથમ લાગી છે ભૂખ મને, એટલે ઘરે જઈને ચૂપચાપ પહેલાં ખાઈ લઈએ, એના પછી જોઈએ શું કરીએ છીએ. बराबर से. सो लेट्स गो. पहले खाना खाते हैं, उसके बाद में बाहर आएंगे, थोड़ा काम है वो काम निपटाएंगे, उसके बाद में देखते हैं. सो चलो કાલે સવારે તો પાછું જીમ જવાનું છે, એટલે આજે બહુ લેટ સુધી બી જગાશે નહીં. જમીન તાત્કાલિક પાછું તાત્કાલિક ઘેર જવું પડશે. સુરેશ અંબાલાલ પણ ઘરે આવે છે. એકચ્યુઅલીમાં થોડું ઘણું કાલે જીટુબીમાં કામ કરવાનું છે ને तो चाली रही है. एक्चुअली बीजी बता प्लानिंग चाली रहे छे. सो गाइस चलो लेट्स गो. चलते हैं पहले घर, जाके खाएंगे खाना, उसके बाद में देखते हैं क्या करते हैं. રિપેરિંગ हैं રિપેરિંગ. વાહ તારું રિપેરિંગ વાહ. એટલે હું અહીં રિપેરિંગ વાળા રોટલા ખાઈ હે. ટીલું લાવ્યો છો? હું લાવ્યો ટીલું? ટીલું એટલે ટીલું લઈને આવ્યો છો એમ ખાવા પડે એમ. ના ભાઈ રિપેરિંગ વાળો તો નહીં ખાવું હું. રોટલો વ્યવસ્થિત જોઈશે ભાઈ મારે. ચાલ છે ને રિપેરિંગ કોઈ જગ્યાએથી ખાવું ના જોઈએ રિપેરિંગ કર્યું હોય તો. ખબર બી નહીં પડે. બરાબર. ઓકે શું છે બરાબર રિપેરિંગ થાળ જોઈએ. થાળ જોઈએ એવું નથી પટેલ. કેશન પેલે નહીં બનાવતી રોટલો તો કેવું કરે છે આમાં જ ચલો બનાવી ગાઈસ ચલો ભાઈ રોટલો બની રહ્યો છે. એકચ્યુઅલી રોટલો ખાઈ લઈએ પછી બીજી બધી વાત. એમાં એવું છે એકનું નામ પાડવાનું છે દિલપો અને એકનું નામ પાડવાનું છે લવલી. એની કહાની કે સુધારવા હું કે છે એની કહાની કે હે કોની એકચ્યુઅલી હા સુધારો થાય તો એની કહાનીમાં મારી એકચ્યુઅલી મારા ભાઈબંધ છે મારી કહાની કહેતો હતો એમ. આ બે ત્રણ ભાઈ બનશે. તેણે ભાઈબંધ છે એમાં હા. વાત કેવી એનું પડે કેવું હોય નહીં કે રાતે મેં ઉતારી તમારી સેવા કરી સેવા આટલી કરીશ તમારી હવે કેમ કે સેવા તો કરવાની થશે મારે મેં કીધું તમારી સેવા આટલી કરીશ હું. તમે કોઈ એમ કરીશ પણ મારો જે દુઃખ છે એ સહન નહીં થતું હોય કાંઈક તમે એનું હલ કરો. દુઃખ સહન નથી થતું કે એકચ્યુઅલી હવે આ ઘા સહન નથી. બધું હાવ હે દિલપા હા ભાગી ગયા ખતરનાક હાવ થાકી ગયો હાવ એટલે तो गाइस अब टाइम हो चुका है भाई का घर जाने का. ठीक है सब भाई निकल पड़ा है घर जाने के लिए और घर जाके भाई सो जाएगा और कुछ नहीं है. ठीक है सो बार આવ્યો તો થોડું કામ હતું, કામમાં બધાયું પણ બેઠ હતો, એવું કંઈ ખાસ કામ નહોતું. આવ્યો તો એમ કટાળો હતો એટલે હવે પ્રોપર ઊંઘ આવી ગઈ છે, એટલે હવે ઘરે જઈ ચૂપચાપ સૂઈ જવામાં આવશે ગાઈસ. અને આવતીકાલે સવારે વહેલા ઉઠીને જીમ જવાનું છે, દુકાનના કામ છે, સ્ટોક આવ્યો છે, સ્ટોક નાખવાનો છે, શૂટ કરવાનું છે, બોપલ જવાનું છે, કાલે બહુ બધા કામ છે, બધા કામ બતાવવાના છે. જીટુબીમાં પેલું બોર્ડ બનાવવાનું છે એટલે બોર્ડનું કામ કરાવવાનું છે. સો કાંઈ આવતીકાલે કામ તો છે ગાઈસ, કામ તો બતાવવું પડશે. ઓકે અને ધીમે ધીમે આ જે છે ને કાચ જે ફૂટ્યો છે ને આપણો એ પેલું નહીં જેમ બધી જગ્યાએ આપણે સત છે એવી રીતે મારે એક ચોખા જેટલું વધતું જાય છે. અત્યારે કાચ થોડોક વધારે તૂટી ગયો છે એકચ્યુઅલીમાં એવું બધું છે. બરાબર. સો અત્યારે જઈએ છીએ ભાઈ ઘરે. આજનો દિવસ આવો કંઈક ગુજર્યો છે આપણો. જીમમાં ગયા પણ જીમમાં બહુ વ્લોગ નથી ઉતાર્યો, આપનો જ ઉતાર્યો હતો. બરાબર છે. અને પછી થોડા ઘણા કામમાં બિઝી હતા આજે આખા દિવસની અંદર. તો ધીમે ધીમે બધું ચાલી રહ્યું છે અને ધીમે ધીમે તમને બધું બતાવવામાં આવશે, કહેવામાં આવશે, મજા આવશે અને આવી રીતના દિવસ જાય છે. પાછો 2-3 દિવસ પછી પાછું કંઈક ને કંઈક જવાનું છે મારે, તો ફરી તમને વધારે મજા આવશે. કદાચ 1-2 દિવસ નાના વ્લોગ આવી શકે છે, બટ સંભાળી લેજો. સો બસ આજના દિવસ માટે ગાઈઝ આટલું જ. બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટેવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે મા, ગણપતિ બાપ્પા મોર્યા.